क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે સુરતના હીરા ઉદ્યોગની વાત કરીશું. આ હીરા ઉદ્યોગ અત્યારે સંકટમાં છે. સુરતમાં તૈયાર થતા હીરાની નિકાસ અને રત્ન કલાકારોની આત્મહત્યાના આંકડાથી આ વાત સ્પષ્ટ થાય છે. સવાલ એ છે કે આ સંકટ ક્યાં સુધી રહેશે? આજે અમે તમને હીરા ઉદ્યોગની સ્થિતિ વિશે વિસ્તારથી જણાવીશું, જેનાથી આ સંકટ અને એના ઉકેલ વિશે સારી રીતે ખ્યાલ આવી શકે. સુરતના વરાછા અને કતારગામ સહિતના વિસ્તારોમાં અત્યારે મહદઅંશે નિરાશાનો માહોલ છે. અનેક લોકોના ચહેરા પરની ચમક જાણે છીનવાઈ ગઈ છે. નાની ઉંમરે પણ ચિંતાને કારણે કરચલીઓ પડી છે. અમે રત્ન કલાકારોની વાત કરી રહ્યા છીએ. આ રત્ન કલાકારોએ તેમની મહેનતથી સુરતની સુરત બદલવામાં કોઈ કચાશ રાખી નથી. અત્યારે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે આ રત્ન કલાકારો આજે મુશ્કેલીમાં છે. તેઓ કામ કરવા માંગે છે, પરંતુ તેમને કામ મળતું નથી કે પછી ઓછું કામ મળે છે. આ જ રત્ન કલાકારો આ પહેલાં દિવસના 12 કલાક કામ કરતા હતા. જોકે આજે તેમને માંડ 5 થી 6 કલાક કામ મળે છે. તેઓ શનિવારે અને રવિવારે પણ કામ કરવા ઈચ્છે છે. તેમની ઈચ્છા અધૂરી જ રહી જાય છે, કેમ કે હવે આ બંને દિવસોએ ફરજિયાત રજા જાહેર કરવામાં આવી છે. કામના કલાકો ઘટ્યા છે, તો એના લીધે તેમની કમાણી પણ ઘટી છે. આ પહેલાં એક રત્ન કલાકાર મહિને આરામથી 25 થી 30 હજાર રૂપિયાની કમાણી કરતો હતો. હવે મોટાભાગના રત્ન કલાકારો માંડ 5 થી 15 હજાર રૂપિયાની કમાણી કરે છે. બીજી તરફ મોંઘવારી અને મકાનોના ભાડા વધતા જ જાય છે. વળી બાળકોની સ્કૂલ અને ટ્યુશન ફી પણ ભરવાની હોય છે. એક રત્ન કલાકાર વિમાસણમાં મુકાય છે કે કયા ખર્ચ પર કાપ મૂકો. આવી સ્થિતિ છતાં આવા રત્ન કલાકારો પણ કદાચ પોતાની જાતને ભાગ્યશાળી માનતા હશે, કેમ કે હીરાના અનેક કારખાના બંધ થઈ ગયા છે, જેના કારણે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ નોકરી ગુમાવી છે. જે આંખો હંમેશા હીરાની ચમક જોવા માટે ટેવાયેલી હતી, હવે એ જ આંખે અંધારા છવાઈ રહ્યા છે. અત્યાર સુધી મસ્ત મોટી કમાણી નહોતી થતી, એટલે સ્વાભાવિક રીતે ભારે બચત પણ શક્ય હતી. પાસે રહેલી થોડી ઘણી મૂડી પણ ખર્ચાઈ રહી હતી, જેની સાથે જ જીવન જીવવાની આશા પણ છીનવાઈ રહી છે. વળી આ તબક્કો હંગામી રહેશે કે કાયમી, એનો કોઈ જ અંદાજ રત્ન કલાકારોને નથી. બલકે રશિયાએ યુક્રેન પર યુદ્ધ શરૂ કર્યું ત્યારથી જ આ સ્થિતિ સર્જાવાની શરૂ થઈ છે. દિવસને દિવસે હીરા ઉદ્યોગની સ્થિતિ વણસી જાય છે. માત્ર 6 મહિનામાં લગભગ 30,000થી વધારે રત્ન કલાકારોએ તેમની નોકરી ગુમાવવી પડી છે. રત્ન કલાકારોની જિંદગી ખરેખર અત્યારે ખૂબ રફ થઈ ગઈ છે. પોલિશ થવાની આશા અને ધીરજ હવે ખૂટી રહ્યા છે. 100થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો છે. માત્ર છેલ્લા 1 વર્ષમાં 65થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. સ્વાભાવિક રીતે તેમની પણ જિંદગી જીવવાની ઈચ્છા હશે, જો કે ક્યાંયથી પણ સહેજ પણ આશા દેખાઈ નહીં હોવાના કારણે જ તેમણે આત્મહત્યા કરી હશે. આત્મહત્યાના મોટાભાગના કિસ્સામાં લોન કે પછી ઉછીના રૂપિયાનું કારણ પણ છે. આ પહેલાંની આવક મુજબ લોન મેળવી હોય, પરંતુ ઓચિંતા આવક જ બંધ થઈ જાય તો લોન કેવી રીતે ચૂકવવી એ સવાલ થતો હોય છે. બીજી તરફ જો વ્યાજખોરો પાસેથી રૂપિયા મેળવાયા હોય તો હાલત વધારે ખરાબ થાય છે. આ રત્ન કલાકારો તેમના પરિવારને નોંધારા છોડીને જતા રહે છે. અનેક બાળકો અનાથ થયા હશે. સમાજ અને સરકારે આવા બાળકોની ચિંતા કરવી જોઈએ, તેમની જિંદગી બચાવવી જ જોઈએ. સામે દિવાળીએ સુરતના રત્ન કલાકારોના વસવાટવાળા વિસ્તારોમાં
નિરાશાનો માહોલ છે. બેરોજગાર રત્ન કલાકારોની દિવાળી ખરેખર દુઃખદ રહેશે. કામકાજ ધરાવતા રત્ન કલાકારોને બોનસ મેળવવાની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. આ જ કારણસર એશિયન સ્ટાર નામની ડાયમંડ કંપનીમાં ઘર્ષણ થયું. આ કંપનીએ દિવાળીના સમયે રત્ન કલાકારોને બોનસ નહીં આપવાનો નિર્ણય કર્યો, જેનાથી રત્ન કલાકારો અકળાયા. આ કંપનીમાં 700 થી 800 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેમણે બોનસ માટે માંગણી કરી, એટલે મેનેજમેન્ટે જણાવ્યું કે બોનસ જોઈતું હોય તો પગારમાં 15%નો કાપ આવશે. રત્ન કલાકારોને મંજૂર નથી, જેના કારણે વાત ખૂબ બનશે. કામદારોએ અમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા. તેઓ રસ્તા પર ઉતરી આવ્યા, જેના કારણે માહોલ તંગ થઈ ગયો. આ જ કંપનીમાં અનેક રત્ન કલાકારોને ગોંધી રાખવામાં આવ્યા હતા, જેથી તેઓ મીડિયા સાથે વાતચીત ન કરી શકે. રત્ન કલાકારો દરવાજો અફાડીને ખોલવાની કોશિશ કરતા હતા. આ રત્ન કલાકારોમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી. અમારા રિપોર્ટર અમિત રૂપાપરા પણ ઘટના સ્થળે પહોંચ્યા. અમારા રિપોર્ટરે કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે આ કંપનીની આંતરિક બાબત છે. જ્યાં માનવ અધિકારો અને લોકોની સમસ્યાઓ હશે ત્યાં અમે પહોંચીશું. તમે આ કંપનીના રત્ન કલાકારોની પહેલાં ફરિયાદ સાંભળો. અમારી માંગણી છે કે અમારા બોનસ બંધ થવાની જોઈએ. અમને બધાને અમને હકનો પગાર મળવો જોઈએ. 15% પગાર કાપ નહીં આવવો જોઈએ. ને કંપની જો સરકાર કંપની બંધ કરવા માંગે તો અમને હમણાં હકનો પગાર આપો. અમને અમારા વર્ષના 2 બોનસ આવે. અમને દિવાળીનું બોનસ છે, અત્યારથી અમને બોનસ બંધ કરવાની વાત કરે છે. આ લોકો એમ કહે છે કે અમારા 15% પગાર કાપ કરવાની માંગ કરે છે. અમારા એ કારીગરોના 15% પગાર કાપ થશે પગારમાંથી, ને બોનસ બી બંધ થવા જોઈએ. આખી કંપની છે, 800 થી 1000 કારીગર અહીંયા કામ કરી રહી. રત્ન કલાકારો તેમની વેદના ઠાલવી રહ્યા છે. તેમને આ કંપનીના મેનેજમેન્ટ સામે અનેક ફરિયાદો છે. આ પ્રકારનું ઘર્ષણ સુરતમાં અનેક કંપનીઓમાં જોવા મળી શકે છે. હવે આ ઘર્ષણને ટાળવા માટે અને રત્ન કલાકારોની સ્થિતિ સુધારવાનો ઉપાય શું છે? રત્ન કલાકારો છેલ્લા કેટલાક સમયથી તેમની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરતા રહ્યા છે, જેમાંથી એક માંગણી વ્યવસાય વેરો નાબૂદ કરવાનો છે. રત્ન કલાકારો પાસેથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો રદ કરવા માટે અનેક વખત માંગણીઓ કરવામાં આવી છે. પ્રતિક ઉપવાસ સહિત અનેક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. આ મામલે જિલ્લા કલેક્ટર અને ડાયમંડ એસોસિએશનમાં જ નહીં પરંતુ ગુજરાત સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે. એશિયન સ્ટાર કંપનીના કેટલાક રત્ન કલાકારોએ તેમની વ્યથા જણાવી. વ્યવસાય વેરો નાબૂદ કરવા સિવાય રત્ન કલાકારોની બીજી માંગણી આર્થિક પેકેજ જાહેર કરવાની છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે જીવન ટૂંકાવી દેનારા રત્ન કલાકારોના પરિવારોને વળતરની પણ માંગણી કરવામાં આવી છે. ઉપરાંત રત્ન કલાકાર આર્થિક બોર્ડની રચના પણ કરવાની માંગણી થઈ છે. આ બોર્ડમાં રત્ન કલાકારો, ઉદ્યોગપતિઓ અને સમાજના પ્રતિનિધિઓને સામેલ કરવાનો વિચાર છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજનાની માંગણી કરી, જેથી મંદી રત્ન કલાકારો માટે મુસીબત ન બને. કોંગ્રેસ રત્ન કલાકારોનો મુદ્દો ઉઠાવી રહી છે. આ મામલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે શું કહે છે એ તમે સાંભળ્યું. ऐसी डायमंड पॉलिशिंग की इंडस्ट्री आज बहुत बुरी तरह से मुश्किल में है. जो फिगर्स हमें मिले हैं इसी व्यवसाय से जुड़े हुए लोगों से 100 से ज्यादा डायमंड पॉलिशिंग में जो श्रमिक है उन्होंने मजबूरन सुसाइड करना पड़ा. और ये जो आज रिसेशन, जो मंदी, जो मुश्किल का दौर आया है, उसका सबसे पहला कारण यही है कि G7 कंट्रीज ने एक डिसीजन लिया कि रशिया से रफ से बना हुआ पॉलिश डायमंड हम नहीं खरीदेंगे. अब गलती कोई करे और सजा कोई भुगते. શક્તિસિંહે કહ્યું કે કરે કોઈ અને ભરે કોઈ. આખરે સુરતના હીરા ઉદ્યોગમાં કેવી રીતે આ મંદી આવી એના કારણો અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે.
દુનિયાના 90% ડાયમંડ્સનું પ્રોસેસિંગ સુરતમાં થાય છે. અહીંના 5000થી વધારે યુનિટ્સમાં 8 લાખથી વધારે રત્ન કલાકારો કામ કરે છે. અત્યારે આ ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. જુદા જુદા દેશોમાં મુશ્કેલીઓ આવી તો એની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર થઈ. સુરતમાંથી તૈયાર થતા 70% હીરા ચીન અને અમેરિકામાં જતા હતા. કોરોનાની મહામારી પછી ચીનની આર્થિક દશા ખરાબ થઈ. આ દેશ મંદીમાં ફસાયો. કોરોના પહેલાં 30થી 35% ડાયમંડની નિકાસ ચીન અને હોંગકોંગમાં થતી હતી. જો કે ચીનની આર્થિક હાલત જ ખરાબ થતાં આ નિકાસ ઘટીને 7થી 8% થઈ ગઈ. હીરા ઉદ્યોગ માટે મંદીનું એક કારણ અમેરિકાનું માર્કેટ પણ છે. અમેરિકામાં મોંઘવારીનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. આવી સ્થિતિમાં ડાયમંડ જેવી લક્ઝરી વસ્તુઓની ડિમાન્ડ ઘટે છે. બીજી તરફ અમેરિકામાં વ્યાજ દરોમાં વધારાના કારણે પણ લોકો ડાયમંડ્સની ઓછી ખરીદી કરવા લાગ્યા. એટલે સુરતના હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડે એવી એક પછી એક સ્થિતિ સર્જાતી જ રહી. અમેરિકા અને ચીનમાં આર્થિક સુસ્તી બાદ દુનિયામાં વધુ એક ઘટનાક્રમથી ચિંતા થવા લાગી. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. સ્વાભાવિક રીતે એમાં સુરતના હીરા ઉદ્યોગનો તો કોઈ જ વાંક નહોતો. જોકે યુરોપિયન યુનિયન અને G7 દેશોએ રશિયન રફ હીરાની આયાત પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને યુરોપના દેશો પ્રતિબંધ મૂકે તો આખી દુનિયા એનું પાલન કરે એવો આગ્રહ રાખવામાં આવે. રશિયાના રફ હીરાનું પોલિશિંગ સુરતમાં થાય એટલે એના પર પણ પ્રતિબંધ લાગુ પડે. આ પ્રતિબંધોના કારણે જ સુરતના હીરા ઉદ્યોગ પર વિપરીત અસર થઈ. એક રીતે અમેરિકા અને યુરોપના દેશોએ તેમના અંગત સ્વાર્થ ખાતર રત્ન કલાકારોની રોજી રોટી છીનવી લેવાનું કામ કર્યું. G7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, UK અને અમેરિકા સામેલ છે. ભારતે સુરતના હીરા ઉદ્યોગમાં પ્રોસેસિંગ થતા ડાયમંડ્સ પરથી પ્રતિબંધ હટાવી દેવા માટે અનેક વખત આ દેશો સમક્ષ રજૂઆત કરી હતી. જો કે એનું કોઈ જ પરિણામ આવ્યું નથી. સુરતના હીરા ઉદ્યોગ માટે મુશ્કેલી એ છે કે કાચા માલ અને ફાઇનલ પ્રોડક્ટના વેચાણ માટેના માર્કેટ એમ બંને માટે વિદેશો પર જ નિર્ભર છે. આ પ્રતિબંધ સિવાય G7 દેશોમાં મંદીની પણ અસર થઈ. વાસ્તવમાં અમેરિકા અને ચીન પછી G7 દેશો પણ સુરતના હીરા માટેનું મહત્ત્વનું માર્કેટ છે. જો કે આ દેશોમાં મંદીની અસરના કારણે ડાયમંડ્સ અને ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ ઘટવા લાગી. સુરતના હીરા ઉદ્યોગ આ તમામ પરિસ્થિતિની અસરોમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યાં જ વધુ એક વૈશ્વિક ઘટનાક્રમથી ફટકો પડ્યો. મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થઈ ગયું. વળી ઈરાન અને ઇઝરાયલની વચ્ચેની સીધી લડાઈની શક્યતા વધુ એક વખત જોવા મળી રહી છે. સુરત અને ઇઝરાયલની વચ્ચે મોટા પાયે ડાયમંડ્સનું ટ્રેડિંગ થાય છે. ઇઝરાયલ તો અત્યારે યુદ્ધના મેદાનમાં છે. ઇઝરાયલ અને સુરતની વચ્ચે 1400 કરોડ રૂપિયાનો ડાયમંડ્સનો વેપાર થાય છે. જો કે યુદ્ધના કારણે ઇઝરાયલમાંથી સુરતના વેપારીઓ પાછા પોતાના વતન આવી ગયા છે. હીરા ઉદ્યોગ માટે ચારે બાજુથી નકારાત્મક સ્થિતિ જ સર્જાઈ રહી છે, જેના કારણે જ સુરતમાં તૈયાર થતા હીરાની નિકાસમાં ઘટાડો થવા લાગ્યો. 2019-20માં કટ અને પોલિશ ડાયમંડની નિકાસ $25.51 અબજ હતી. કોરોનાના કારણે હીરા ઉદ્યોગને ફટકો પડ્યો. જો કે એના પછી માર્કેટ્સ ખુલવા લાગ્યા. 2021-22માં હીરા ઉદ્યોગની નિકાસમાં ભારે ઉછાળો આવ્યો હતો, જે કટ અને પોલિશ ડાયમંડ્સની નિકાસના ઇતિહાસમાં સૌથી મોટો ઉછાળો હતો. એ સમયે નિકાસ $39.97 અબજ સુધી પહોંચી ગઈ હતી. એનું કારણ એ છે કે અમેરિકન સરકારે કોરોનાની મહામારી વખતે લોકો અને ઉદ્યોગોને ખૂબ જ આર્થિક સપોર્ટ આપ્યો હતો. રાહત પેકેજ આપવામાં આવ્યા હતા. રાહત પેકેજમાં લોકોને આર્થિક મદદ મળી હોવાથી તેમની પાસે બચત થઈ, એટલે તેઓ ખરીદી કરવા લાગ્યા, જેના કારણે હીરાની નિકાસ વધી હતી. અમેરિકામાં કોરોનાની મહામારી પછી માર્કેટ ખુલતાની સાથે જ ત્યાંના લોકોની પહેલી પસંદગી ડાયમંડ જ્વેલરી હતી. ચીનમાં માર્કેટમાં સુસ્તીનો જ માહોલ રહ્યો. બીજી તરફ અમેરિકાની આર્થિક હાલત થોડી ખરાબ થઈ ગઈ. વળી યુક્રેન અને મધ્ય પૂર્વમાં યુદ્ધો થયા, જેના કારણે જ આ વર્ષની નિકાસ $29 અબજ જ રહેશે, એટલે કે લગભગ 33% જેટલો ઘટાડો થશે. એક તરફ જુદા જુદા દેશોમાં ડાયમંડની ડિમાન્ડ ઘટવા લાગી તો બીજી બાજુ પોલિશ ડાયમંડની કિંમતોમાં પણ ઘટાડો થવા લાગ્યો હતો. ડિમાન્ડ કરતાં સપ્લાય વધી જવાના કારણે આવી સ્થિતિ સર્જાઈ, જેના કારણે જ
સુરતના હીરા કારખાનેદારોને ઉત્પાદન ઘટાડવાનું નક્કી કર્યું. ઉત્પાદન ઘટાડવામાં આવે એટલે સ્વાભાવિક રીતે રત્ન કલાકારોને પૂરતું કામ ન મળે, એટલે તેમને પૂરતું વળતર પણ ન મળે. જોકે આ સ્થિતિમાં સુધારો થવાની કેટલીક શક્યતાઓ છે. આ વિશે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ શું કહે છે એ તમે સાંભળો. વૈશ્વિક સ્તર ઉપર આ પરિસ્થિતિની અંદર બદલાવ નહીં આવે તો હું ચોક્કસ માનું છું કે પરિસ્થિતિની અંદર સુધાર થતાં વાર લાગશે. પણ ઇન્ડસ્ટ્રીના લોકોને એક હોપ અને આશા છે કે ક્રિસમસની જો ખરીદી નીકળશે તો કંઈક આમાં પરિવર્તનને થોડુંક માર્કેટમાં મુવમેન્ટ આવશે અને ચાઇના દ્વારા પણ જો માર્કેટની અંદર કંઈક થોડું મુવમેન્ટ આવે, આ બંને જો પોઝિટિવ થિંકિંગમાં લઈને અત્યારે ઇન્ડસ્ટ્રીના લોકોને આશા છે કે આ ક્રિસમસના કારણે માર્કેટની અંદર થોડું વાતાવરણ બેટર થશે. એ અપેક્ષા સાથે અત્યારે લોકો ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. દિનેશભાઈ કહ્યું કે ક્રિસમસ દરમિયાન સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે. રત્ન કલાકારો માટે આશાનું કિરણ આવી શકે છે. ચીન સુરતમાં તૈયાર થતા પોલિશ ડાયમંડ્સ માટે ખૂબ જ મોટું માર્કેટ છે. ચીને તાજેતરમાં જ રાહત પેકેજ જાહેર કર્યું છે. જિનપિંગની સરકાર દાવો કરી રહી છે કે આ પેકેજથી ચીનની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જો ખરેખર એમ થશે તો ચીનના લોકોના ખિસ્સામાં રૂપિયા આવશે, તેમની ખરીદ શક્તિ વધશે, તો સુરતમાં તૈયાર થતા હીરાનું વેચાણ પણ વધી શકે, જે ખરેખર આશાનું કિરણ છે. અલબત્ત અમેરિકા અને યુરોપના દેશો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ચીનનું આ રાહત પેકેજ પૂરતું નથી. હવે આ મામલે ભારતે વેઇટ એન્ડ વોચની જ રણનીતિ અપનાવવી પડે. ચીન સિવાય સુરતના હીરા ઉદ્યોગ માટે મહત્ત્વના માર્કેટ અમેરિકામાં પણ સ્થિતિમાં સુધારો થઈ શકે છે. અહીંની કેન્દ્રીય બેન્કે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. અમેરિકાની જનતા મોટાભાગે ક્રેડિટ પર જ ખરીદે છે, એટલે કે લોન પર જ ખરીદી કરે છે. વ્યાજ દરો ઘટે તો તેમની ખરીદ શક્તિ વધે. ઉપરાંત અમેરિકામાં નવેમ્બરમાં ચૂંટણી પણ છે અને ડિસેમ્બરમાં ક્રિસમસની ઉજવણી થશે, એટલે જ નવેમ્બર પછી ભારતમાં તૈયાર થતા ડાયમંડ્સની અમેરિકામાં ડિમાન્ડ વધે એવી પૂરી સંભાવનાઓ છે. અમેરિકા અને ચીનની આર્થિક સ્થિતિ સુધરે તો સુરતના હીરા ઉદ્યોગમાં તેજી આવી શકે અને રત્ન કલાકારોના ચહેરા ખીલી શકે. સુરત ડાયમંડ બુર્સ પણ આ દિશામાં પ્રયાસો કરી રહ્યો છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા કે સુરતનો હીરા ઉદ્યોગ અત્યારે કેમ સંકટમાં છે. અમે તમને જણાવ્યું હતું કે આ વર્ષે હીરાની નિકાસમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. હીરા ઉદ્યોગ માટે મુશ્કેલીનું કારણ એ છે કે વિદેશોમાં નિકાસ કરવામાં આવેલા અમુક હીરા ત્યાં વેચાયા નથી. એના માટે એ હીરા પણ ભારતમાં રિટર્ન થઈ રહ્યા છે. હીરા ઉદ્યોગની પાસે વધારે પ્રમાણમાં રફ ડાયમંડ્સ પણ છે. એક તરફ વેચાણ ઓછું અને કાચો માલ વધારે છે. આવી સ્થિતિના કારણે હીરા કંપનીઓ દેવાળું ફૂંકે એવી શક્યતાઓ વધી જાય છે, જેના કારણે રત્ન કલાકારોની પણ મુશ્કેલી વધી શકે છે. પોલિશ ડાયમંડ્સની ડિમાન્ડ ઓછી હોય તો સ્વાભાવિક રીતે કાચા માલ એવા રફ ડાયમંડની પણ ઓછી જ જરૂર રહે. 2021-22માં રફ ડાયમંડ્સની આયાત $18.5 અબજ હતી, જે 2023-24માં ઘટીને $14 અબજ થઈ ગઈ. અનેક લોકો માને છે કે લેબગ્રોન હીરાઓના કારણે નેચરલ હીરાની નિકાસમાં ઘટાડો થયો છે. જો કે હીરા ઉદ્યોગના જાણકારો આ વાતને સાવ ફગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે નેચરલ અને લેબગ્રોન બંનેનું અલગ અલગ માર્કેટ છે. લેબગ્રોન ડાયમંડ્સની ઇન્ડસ્ટ્રીમાં પણ વધારે સપ્લાયના કારણે મંદીનો માહોલ છે. હીરાનગરી ગણાતા સુરતના મુગટમાં એક હીરો જડવામાં આવ્યો, જેને ડાયમંડ બુર્સ નામ આપવામાં આવ્યું. પીએમ મોદીએ જ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન ગયા વર્ષ ડિસેમ્બરમાં કર્યું હતું. 7મી જુલાઈના દિવસે એકસાથે 250 ઓફિસોમાં કામ કરવાનું શરૂ થયું હતું, જેમાં 10,000 લોકોએ વિઝિટ કરી. આ ડાયમંડ બુર્સના આરંભથી હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સમૂળગી બદલાઈ જશે એવી આશાઓ રાખવામાં આવી. જોકે અત્યાર સુધી એનું આશાસ્પદ પરિણામ જોવા મળ્યું નથી. ડાયમંડ બુર્સમાં મોટા ભાગની ઓફિસો અત્યારે ખાલી છે. જોકે ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે એની કમિટીના સભ્યો તાજેતરમાં
સુરતના ડાયમંડના વેપારીઓને મળ્યા હતા. મહિધરપુરાથી વેપાર કરનારા વેપારીઓએ દશેરાથી ડાયમંડ બુટ્સથી વેપાર શરૂ કરવાનો નિર્ણય કર્યો. 40 વેપારીઓએ આવું વચન આપ્યું છે. એટલે વધુને વધુ વેપારીઓ ડાયમંડ બુટ્સમાં આવીને કામ કરે એના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડના વેપારીઓ પણ ડાયમંડ બુટ્સમાં કામ કરે એ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડાયમંડ બુટ્સના કમિટીના મેમ્બર્સ લેબગ્રોન ડાયમંડના વેપારીઓને મળીને તેમની સમસ્યાઓ દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે. ડાયમંડ બુટ્સમાં 300 ચોરસ ફૂટથી નાની કોઈ ઓફિસ જ નથી. આ કારણથી પણ અનેક વેપારીઓ ડાયમંડ બુટ્સમાં આવીને કામ કરતા નથી. આ સ્થિતિને સમજીને 50થી 60 ચોરસ ફૂટની કેબિનો પણ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી 150 કેબિનો તૈયાર કરવા માટે કામગીરી શરૂ થઈ ગઈ છે. જો કે અનેક વેપારીઓને આટલી જગ્યા પણ ન પરવડી શકે. એટલા માટે 500 વેપારીઓ એકસાથે બેસી શકે એવો હોલ પણ તૈયાર કરાશે. અહીં એક ટેબલ લઈને વેપારી પોતાનું કામ ચાલુ રાખી શકશે. ખાસ કરીને લેબગ્રોન વેપારીઓને આ વાત જણાવવામાં આવશે. ડાયમંડ બુટ્સે રત્ન કલાકારોનો પણ વિચાર કર્યો છે, જેના વિશે ડાયમંડ બુટ્સના ઉપપ્રમુખ લાલજી પટેલ શું કહે છે એ તમે સાંભળો. રત્ન કલાકારોને તો ખાસ અપીલ છે. અમે માનો કે 2 મહિના પહેલાં જે કોઈને સ્કૂલ ફી ભરવાની તકલીફ હોય તો અમે અમુકને સ્કૂલ ફી અમે ધર્માંડ તરફથી આપી હતી. પણ સાથે સાથે તમામને અમારે ત્યાં મિટિંગ હતી, એમને રિક્વેસ્ટ કરી હતી કે વ્યસનની અંદર નહીં ફસાતા. કારણ કે એક તો મંદિરનો માહોલ હોય, એમાં ખોટા ખર્ચા થાય તો આપણને અડચણરૂપ આપણને મુશ્કેલી આવી જતી હોય છે. એટલે રત્ન કલાકારોને ખાસ અપીલ કરી હતી કે આપ વ્યસનોથી દૂર રહેજો. બીજા જે વેપારી મિત્રો છે એમને પોતાના કારોબાર પોતાની કેપેસિટી પ્રમાણે કરવા જોઈએ અને વ્યવહાર બરાબર સાચવવા જોઈએ. અને સાચવે જ છે, નહીં સાચવે એવું નથી. ખૂબ માહોલ જે આવા પીરિયડમાં ખરાબ માહોલ બહુ થવો પણ એવો ખરાબ માહોલ નથી. મંદી ખૂબ છે, છતાં હવે પોતાની કેપેસિટી પ્રમાણે કામ કર્યું છે એટલે બધાને અભિનંદન આપું છું. લાલજીભાઈએ રત્ન કલાકારોને વ્યસનથી દૂર રહેવાની, જ્યારે ઉદ્યોગપતિઓને રત્ન કલાકારોની મદદ કરવાની સલાહ આપી. આ મુશ્કેલ સમયમાં બંને એકબીજાને સાથ આપશે તો જ એ ટકી શકશે. હીરા ઉદ્યોગ પર આવેલી આ મુશ્કેલીઓને તમારે એક ગ્રહણ ગણવું જોઈએ. આ ગ્રહણ દૂર થશે એટલે ફરી તેજીનો પ્રકાશ ફેલાશે, જેમાં સુરતના હીરાની ચમક ફરી જોવા મળશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.